અમારે જવાનું થયું મહેસાણા. ઘરેથી નીકળતા જ ગાડી તો ભૂખી થઈ ગઈ. આવી ગયા સીએનજી પંપે. ગેસ પુરાતો હતો ત્યાં તો 2-3 સેલ્ફી લઈ લીધી. નાની ગાડી હતી એટલે ગેસ ફટાફટ પુરાઈ ગયો. ગેસ ભરીને પાછા બેસી ગયા ગાડીમાં. આ છે મારા શાળા ને આ છે મારી વાલી. ગરમી બહુ થતી હતી તો કરી લીધી એસી ફૂલ. બલેનો વાળા તો ગોગા મહારાજના મોટા ભક્ત નીકળ્યા તો બોલો જય ગોગા મહારાજ. પહોંચી ગયા મહેસાણા. થોડા આગળ જતા જ ખજૂરભાઈ મળી ગયા. બધાને ભૂખ બહુ લાગી ગઈ હતી તો આવી ગયા નાસ્તો કરવા માટે. આવી ગઈ ગરમા ગરમ ચા ને ખમણ. ચા બહુ મસ્ત હતી એટલે મેં 2 વાર પીધી. ચા ને ગરમા ગરમ ખમણ ખાઈને નીકળી ગયા. જવાનું હતું હોસ્પિટલ. A few moments later. હોસ્પિટલનું કામ પતાવી થઈ ગયા ફ્રી. અમારે જવાનું હતું ડીમાર્ટ ખરીદી કરવા માટે. ગરમી બહુ હતી તો કરી લીધી ભાડે રિક્ષા. પાછળ મજા નથી આવતી બેસવામાં તો આવી ગયા આગળ. થોડી વારમાં પહોંચી ગયા ડીમાર્ટ. ડીમાર્ટની એસીની હવા ખાઈને ફિલિંગ કુલ. સૌથી પહેલા 100-200 વાળા ટી શર્ટ અને શર્ટ લઈને પહોંચી ગયા ટ્રાયલ રૂમમાં સીન સપાટા કરવા. બહુ બધા ફોટા પાડ્યા પણ લીધી એક પણ નહીં. એના પછી જોયા ડબ્બા, પાણીની બોટલ અને ખાહડા. બેગ બહુ સારી હતી પણ ભાવ બહુ હતા. પછી લઈ લીધું એક બ્રશ, નમકીન, કેળા વેફર અને પોપરિંગ. બધો સામાન લઈને આવી ગયા હિસાબ કરાવવા. લઈ લીધી પાવતી ને સ્ટેમ્પ કરાવી આવી ગયા બહાર આવી કોન ખાઈને નીકળી ગયા પાછા રિક્ષામાં. આજ તો ગાડી કરતા તો વધારે રિક્ષામાં ફર્યા. રિક્ષામાંથી ઉતરીને મંગાવી લીધો શેરડીનો રસ. હું શેરડીનો રસ પીવું ત્યાં સુધી તમે ફોલો કરતા જાજો.